નમસ્કાર. એલ્યુમિનાઈ ઓફ IGHS પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું નરેન્દ્ર રામાનુજ. આપ જેમ જાણો છો એમ આ પોડકાસ્ટમાં આપણે શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજમાં જેમણે અભ્યાસ કર્યો છે એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓને આમંત્રિત કરીએ છીએ. એમના અભ્યાસકાળ દરમિયાનના અનુભવો એ આપણી સાથે શેર કરે છે. એમની કારકિર્દીના અનુભવો શેર કરે છે. શાળા દરમિયાનની એમની જે મીઠી યાદો છે એ આપણી સામે રજૂ કરે છે. તો આવા જ એક એલ્યુમિનાઈ આજે આપણી સાથે છે. હું વાત કરીશ શ્રીમતી કુંજલતાબેન સાવલાની, કે જેઓ એક નિવૃત્ત શિક્ષિકા છે અને શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ચૂક્યા છે. એમનો કારકિર્દીનો સમય કહું તો 34 વર્ષ સુધી એમને શિક્ષણ કાર્ય પણ કરાવ્યું છે. અને એમનો શોખ, એમની હોબીની વાત કરું તો એક સારા એવા ચિત્રકાર છે અને એમના હાથ નીચે અત્યાર સુધી લગભગ 15,000 જેટલા વિદ્યાર્થીનીઓ તૈયાર થઈ ચૂક્યા છે અને સમાજને સારા એવા ચિત્રકાર મળ્યા છે. તો હું પરિચય કરાવું શ્રીમતી કુંજલતાબેન સાવલા. જી કુંજલતાબેન, આપનું હાર્દિક સ્વાગત છે આ પોડકાસ્ટમાં. સૌપ્રથમ આપ આપનો પરિચય આપશો, ત્યારબાદ આપણે પોડકાસ્ટમાં પ્રશ્નોત્તરીની ચર્ચા કરીશું. જી કુંજલતાબેન. બધી બહેનોને જે સ્કૂલમાં ભણી ગઈ છે, અત્યારે ભણી રહી છે, બધી બહેનોને નમસ્કાર છે મારા. જી. શિક્ષકગણ જે અત્યારે છે, પહેલા પણ મારા શિક્ષકગણ હતા, એ બધાને મારા નમસ્કાર. જી. પ્રિન્સિપાલ ને બધા હવે મારું નામ છે કુંજલતા રશ્મિ સાવલા. આર્ટ ટીચર તરીકે, ચિત્ર શિક્ષક તરીકે હું કામ કરી ચૂકી છું. અત્યારે હાલ હું મુંબઈ છું. જી 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 કુંજલતાબેન, IGHS પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને પોડકાસ્ટના પ્રથમ પ્રશ્ન તરફ આપણે જઈએ તો IGHS, જેને આપણે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલનું ટૂંકું નામ કહીએ છીએ, તો એની સ્થાપના અને ભૂતકાળ વિશે આપ શું જાણો છો કુંજલતાબેન? લગભગ 1947માં 1949માં જી સોરી, ત્યારે આ સ્કૂલની સ્થાપના થઈ. બે વણિક ભાઈઓ હતા. જી. એને પોતાના બધાના નામે ઇન્દ્રાબાઈ નામથી આ સ્કૂલની સ્થાપના કરી. એ વખતે જે મારાઓ હતા એની પાસેથી એ લોકો જમીન મેળવી અને આ બે ભાઈઓએ જે વખતે સ્કૂલની જરૂર હતી, છોકરીઓ માટે સ્કૂલની ખાસ જરૂર હતી, કચ્છમાં ક્યાંય પણ મહિલાઓ માટે સ્કૂલ નથી, તેવી વખતે કટોકટીના વખતે આ ભાઈઓએ સ્કૂલની સ્થાપના કરી છે. અને એનો ખૂબ ખૂબ આભાર માનવા જેવો છે કે એ લોકોએ બહેનોને ખૂબ સારી રીતો આપી અને બહેનો લાખો હિસાબે બહેનો આ સ્કૂલમાં ભણી ગઈ છે મારાજી. જી જી. આપે જેમ વાત કરી એમ અગાઉના પોડકાસ્ટમાં પણ આની ચર્ચા થઈ ચૂકી છે. 1949ની વાત છે. 1947ના 2 વર્ષ બાદ, આપણા આઝાદીના 2 વર્ષ બાદ જ આ એક મહાકન્યા શાળાની સ્થાપના કરવામાં આવી. થાવર બંધુઓ, હું નામ લઈશ એ થાવર બંધુઓનું શ્રીમાન ડોસાભાઈ લાલચંદ થાવર અને એમના જ ભાઈ શ્રી કરમચંદ લાલચંદ થાવર, આ બંને બંધુ શ્રીઓ દ્વારા આપે વાત કરીએ એમ કચ્છના રાજાશ્રી પાસેથી જમીનની માંગણી થઈ અને એ સમયે 1 લાખ રૂપિયાનું દાન કરીને એમણે આ કન્યા શાળાની સ્થાપના થઈ અને સમાજમાં કન્યાઓની કેળવણી મળે એ માટે એક ઉમદા પગલું ભર્યું. અને આજની વાત કરું તો આજની તારીખ સુધીમાં ઘણી બધી દીકરીઓ એમાં અભ્યાસ કરી ચૂકી છે અને સમાજમાં સારી એવી પદવી ધરાવે છે, સમાજમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે, એક સારા નાગરિક તરીકે પોતાનું જીવન ગાળે છે. જી મેમ, IGHSમાં આપના અભ્યાસકાળની વાત કરીએ તો કયા વર્ષે તમે IGHSમાં અભ્યાસકાળની શરૂઆત કરી હતી, એના વિશે કહેશો? 1957 થી મેં 61 સાલ સુધી મેં આ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. જી.
8મા ધોરણથી મેં એન્ટ્રી મારી હતી સ્કૂલમાં, કારણ કે અમે વર્ધા હતા. વર્ધાથી અહીંયા આવ્યા ત્યાર પછી અમે ઇન્દ્ર ગર્લ્સ સ્કૂલમાં જી જોડાયા. મારી બેન પણ હતી, નાની બેન. ઓકે 2 જણા સ્કૂલમાં જોડાયા. જી મેમ. એ સમયના આચાર્ય શ્રી કોણ હતા? સાવિત્રીબેન ભટ્ટ હતા. જી. જે એનું અત્યારે હું નામ આવું છું ને મારા રોવાણા ઉભા થઈ જાય સાહેબ. એટલો બધો એનો પ્રભાવ હતો. એનો મોટો ચાંદલો આજે મને યાદ છે, મોટો ચાંદલો, ખાદીની સાડી ને હાથમાં ગુલાબ ફૂલ. આ એમની નાની હતી સાહેબ, એમની સાવિત્રીબેનની. અને એક એક છોકરી જેટલી વિદ્યાર્થીની હતી ને બધી વિદ્યાર્થીની બધી વસ્તુ એમને ખબર કે આ વિદ્યાર્થીના ઘરમાં કોણ કોણ છે, એ લોકો પરિસ્થિતિ શું છે, વગેરે વગેરે. મારી મમ્મી જયારે ઇન્ટરવ્યુ માટે ગયા હતા ત્યારે એમને મારી કીધું હતું કે તમે સાણંદની પરીક્ષા આપો, પરીક્ષા આપો, તમે પીટીસી ની પરીક્ષા આપો ને તમે એની નોકરી મેળવી શકશો. આ રીતે દરેક વિદ્યાર્થીના ઘરની માહિતી જાણવા વાળા એ બેન હતા. જી 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 મેમ. સાવિત્રીબેન વિશે ઘણી બધી વિદ્યાર્થીનીઓ પણ વાત કરી છે. એમના હાથ નીચે એમણે કેળવણી મેળવીને ખરેખર એક ઉમદા શિક્ષક અને ઉમદા આચાર્ય કહી શકાય એવું પ્રભુત્વ હતું સાવિત્રીબેનનું. એ સમયના આપના અભ્યાસકાળ દરમિયાનના શાળા પરિવાર વિશે આપ થોડું કહેશો? મારી સાથે સુશીલાબેન પંડ્યા, જેનું હમણાં નિધન થઈ ગયું. જી જી. એને પુષ્પાબેન વ્યાસ હતા, દુર્ગાબેન હતા, જયશ્રીબેન હતા, તાઈબેન હતા. આ મારા ગુરુ હતા. ગુરુ ને ગુરુ માં હતા કારણ કે એ લોકો તકલીફ વખતે બહુ જ કામ આવ્યા છે. અને હું વાત કરું તો હું જયારે એસએસસી ની પરીક્ષા દેવા પછી આવી ને ત્યારે સુશીલાબેન મને કીધું તું મારે ઘરે જમજે. તો સુશીલાબેન કીધું તું મારે ઘરે જમજે. એટલે સાહેબ આવી ભાવના રેખાડા વાળા ટીચરો અમારા વખતે હતા, જે મેં એની ગૃહમાં કહેશું અમે. જી જી, ચોક્કસ ચોક્કસ. કુંજલિતાબેન, આપની સાથે એ સમયે જે લોકોએ અભ્યાસ કર્યો છે તમારી સાથે જ, એ પણ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ જ કહેવાશે. તો આપના સહપાઠીને અત્યારેથી યાદ કરશો તો એમને પણ થશે કે ના, મારી બેનપણી મને યાદ કરી, અને એમને પણ આપણે આ પોડકાસ્ટમાં આમંત્રિત કરીશું અને એમના વિચારો, એમના અનુભવો પણ અહીંયા આપણે રજૂ કરશું. તો આ આપના સહપાઠીને યાદ કરીએ. મારી સાથે અમે 8મા ધોરણમાં 6 એક અમારું ગ્રુપ હતું, 6 બેનપણીઓ. જી. લક્ષ્મી મામણિયા હતી, કલા કૌશલ, પછી પંચોલી સાહેબ હતા, એની બેન હતી લક્ષ્મી, બંસરી હતી. આ રીતે એમ બધું ગ્રુપ હતું. અત્યારે મારો સંબંધ લક્ષ્મી મામણિયા સાથે અને કલા ભટ્ટી સાથે અત્યારે ચાલુ છે. મારી ફોન પર વાતચીત ચાલુ છે. જી જી. ચોક્કસ. તો હું એક વિનંતી કરીશ, આપ પણ એમને કહેશો અને હું પણ અત્યારથી વિનંતી કરું છું કે એ પણ અમારી સાથે જોડાશે અને આ પોડકાસ્ટમાં. જી જી, ચોક્કસ. જી મેમ. આઈજીએચએસમાં આપનો જે અભ્યાસકાળ હતો એ દરમિયાન આપની કોઈ સિદ્ધિ હોય અથવા તો કોઈ એવી યાદગાર ઘટના હોય, કોઈ શાળાની એવી સિદ્ધિ હોય તો જરૂરથી આપ અહીંયા કહી શકશો. કોઈ પ્રેરણાદાયી પ્રસંગ હોય કે જેના દ્વારા તમને પ્રેરણા મળી હોય, તમારા જીવનમાં કંઈ ફેરફાર આવ્યો હોય, કોઈ તમારા પ્રિય શિક્ષક હોય તો એ અનુભવ આપ જરૂરથી અહીંયા કહીશો, પ્લીઝ. સાહેબ, શાળા અંદર જેટલી પ્રવૃત્તિ થતી ને, જી, એ બધામાં ભાગ લેતી હતી. ગરબા છે, ડાન્સ છે, નાટક છે, પછી ગાવાનું હોય, બધામાં ભાગ લેતી. એક એવો કાર્યક્રમ હતો જેમાં હું ન હોઉં. જી. ને બેનો પણ મારું નામ આપતા. હું અને પૂર્ણિમા મહેતા, જ્યોતિકા મહેતાની બેન, અમે સાથે જઈએ લોકો. એટલે અમે બધી પ્રવૃત્તિમાં ભાગ લીધો. પણ એક પ્રવૃત્તિ હું જણાવીશ ચોક્કસ, મારી જિંદગીમાં એની બહુ સારી છાપ પડી છે. જી. એનસીસીમાં હું કેપ્ટન હતી. વાહ. અને 1961માં હું એનસીસી માં દિલ્હી ગઈ હતી માર્ચ પાસ માટે. મને લાગે અત્યાર સુધી કોઈ છોકરી ગઈ નથી માર્ચ પાસ માટે. એટલી છોકરી દિલ્હી ગઈ હોય એવું મને યાદ નથી. હું માર્ચ પાસ દિલ્હી ગઈ હતી અને ત્યારે જે અનુભવો થયા મને ત્યાંના, 15 દિવસ અમારે અમદાવાદ રહેવાનું હતું. પાછી 1 મહિનો મારે ત્યાં જવાનું, દિલ્હી રોકાવાનું હતું અમારે. ત્યાં રાષ્ટ્રપતિ ભવન થી દિલ્હી ગેટ, ઇન્ડિયા ગેટ છે ત્યાં સુધી અમારે માર્ચ પાસ કરવાની. એની નીચે જે
સ્ટેજ હોય એના ઉપર આ રાજેન્દ્ર પ્રસાદ છે, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જી જવાહરલાલ નહેરુ, એ બધા નેતા બધા હોય. અને બહાર છે મહેમાનોમાં ખાસ તો રાણી એલિઝાબેથ આવ્યા હતા તે વખતે અમારા વખતે. સરસ. અને જયારે અમારું માર્ચ પાસ પતે ને પછી તમારે એ લોકો જે આ લોકો મિલિટરી વાળા જે લોકો કરે છે ને લડાઈમાં એ લોકો કેવી રીતે લડે છે એની અમને લોકો ટ્રેનિંગ આપે. નદી કેવી રીતે પાર કરવાની, તમારે આ સૈનિકો સાથે કેવી રીતે લડવાનું, તમારા શત્રુઓ સાથે વગેરેની અમને તાલીમ આપતા એ લોકો. અને પછી અમે રાષ્ટ્રપતિ ભવનમાં અમે પાર્ટી આપી હતી એનસીસી ના કેડેટ્સ ને બધાને, છોકરા છોકરીઓ બધાને. ત્યારે અમારે રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, કૃષ્ણ મેનન, સમૈયા આ બધા સાથે અમે ફોટા પડાવ્યા. અને જે આ પેલી કેવી મહારાણી એલિઝાબેથ સાથે અમે હાથ મિલાવ્યા. એટલે આ એક મોટો લાવો હતો જે મને મળ્યો. એ હું કરી તો ભૂલી નહીં શકું એને. જવાહરલાલ ત્યાં પણ મને પાર્ટી હતી, 2 ઠેકાણે મને પાર્ટી હતી, રાષ્ટ્રપતિ ભવન અને જવાહરલાલ. આ નવો મને સ્કૂલ માંથી મળ્યો છે સાહેબ. હું કદી ભૂલી શકું. ખૂબ ખૂબ સુંદર. આપે જે રીતે વાત કરી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાથે આપનું મળવાનું થયું. હું માનું છું એમ તો એ આપણા સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ, બરોબર ને? જી. ત્યારબાદ જવાહરલાલ નહેરુની પણ આપણે વાત કરી, આપણા પ્રથમ વડાપ્રધાન. ત્યારબાદ ક્વીન એલિઝાબેથ સાથે પણ આપને મળવાનું થયું છે. તો ખરેખર ખૂબ ખૂબ સુંદર આપને તકો મળી છે. અને હું માનીશ તો IGHS શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ થકી તમને આ તક મળી છે. તો એ બદલ અત્રેથી શાળા પરિવાર વતી હું તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તમારી આ ઉત્તમ કામગીરી બદલ. એનસીસીમાં આપ કેપ્ટન પણ હતા અને સારી એવી તાલીમ પણ મેળવી હશે. તો જરૂરથી આપના એ સમયના અભ્યાસકાળના સમયને સાંભળીને જરૂરથી આજની દીકરીઓ એમાં પ્રેરણા લેશે અને એ યાદગાર ઘટનાઓને વાગોળશે. જી મેમ. IGHSમાં આપે જે અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારબાદ આપની કારકિર્દીની શરૂઆત કેવી રીતે થઈ એ જણાવશો. આપણે મેં અભ્યાસ પૂરો કર્યો ને લગભગ 2 વર્ષ મેં કોલેજમાં કર્યા, ઇન્ટર સુધી. અચ્છા. પછી હું છે ને સાહેબ મેરેજ કરી નાખ્યા. મેં મેરેજ થયા મારા. જી. ને ત્યારે મને ગરબાનો બહુ શોખ હતો એટલે મને ગરબાનું ગ્રુપ મેં બનાવ્યું હતું મારું. એને લઈને હું જુનાગઢ, જામનગર, રાજકોટ, અમદાવાદ બધે લઈ જતી હરીફાઈમાં. એની અંદર હંસાબેન ઠક્કર છે જે ને બેલાબેન હાલમાં છે ટીચર ઇન્દિરા ગર્લ્સ હાઈસ્કૂલમાં, એ બધા મારા ભેગા હતા, મારા સાથે હતા એ લોકો. ને હું ગરબાનું ગ્રુપ લઈને જતી. જુથિકા મહેતા મારી પાસે ડાન્સ શીખતી, મારી પાસે ડાન્સ શીખવા આવતી હતી. અને પેલી આપણે કે સુશલાબેનની છોકરી પંડ્યા, એ પણ મારા ગરબામાં હતી. તોરલબેન પંડ્યા. હા જી. ખ્યાતિ પંડ્યા. આ બધા મારા ગરબામાં હતા. હું એ લોકોને લઈને બધે જતી. મને શોખ હતો. પણ પછી મારે એવું થયું કે મારું કુટુંબ વધતું ગયું અને મારા દીકરાની ને બધા એના છોકરા બધું થયું એટલે મારે બધી વસ્તુ પ્રવૃત્તિ મૂકી દેવી પડી. પછી આગળ જતા ત્યારે એવું થયું કે મારી જિંદગીમાં એક ઘટના એવી બની કે મારે રાહ પકડવી પડી. એ ચિત્ર છે, ચિત્રોને મેં પકડ્યું, રાહ પકડી કલાની. મારા ઘરમાં અને મારા બધા સાસુ સસરા, મારા મિસ્ટર, એ લોકો મને પ્રોત્સાહન આપ્યું કે તું બારે તો જઈ ન શકે, તારું તું પડી જાય છે, તને હિસ્ટેરિયા જેવું થઈ ગયું છે, તો તું ઘરમાં બેસીને કઈક પ્રવૃત્તિ કર. એટલે શું કર્યું કે હું પાનાઓ ને પેન્સિલ ને બધું રબર લઈને બેસતી અને ચિત્રો ક્લાસ સામે હોય ચિત્રો એમાં જોઈને હું ચિત્રો બનાવતી હતી. એમ કરતા એવું થયું કે પછી ઘણા બધા ચિત્રો તૈયાર થઈ ગયા, લગભગ 65 ચિત્રો તૈયાર થયા. અમારી બાજુમાં ઓલા મોટા LM કોમલ સાહેબ, એ બહુ મોટા ફોટોગ્રાફર હતા ઇન્ટરનેશનલ. એટલે એને મેં બોલાવ્યા ને મેં કીધું સાહેબ મેં ચિત્રો બનાવ્યા છે, એનું શું કરું? તમારે તું પ્રદર્શન રાખી દે. સાહેબ આના પ્રદર્શન રખાય? તો કે હા રખાય, કોઈ નથી કર્યા તું કર, હું તારા ચિત્રનું ઉદઘાટન કરીશ. હું તો ભલે. મેં ચિત્રનું પ્રદર્શન રાખ્યું.
ખૂબ જ મને એમાં ખૂબ જ સફળતા મળી. જી ઘણા બધા લોકો આવ્યા ભુજમાંથી. ભુજની પબ્લિકે મને ઘણું બધું પ્રોત્સાહન આપ્યું છે. જી એમાં છોકરાનું ગ્રુપ આવ્યું એક મારી પાસે. મને આમ એને કહ્યું કે બેન તમે અમને શીખવાડશો ચિત્ર? ભલે, મને કઈ વાંધો નથી, તમે જો આવો તો આવો, મને કઈ વાંધો નથી. રોટરી ક્લબ ની અંદર મેં આ ચિત્ર ક્લાસ સૌથી પહેલા શરૂ કર્યા, છોકરીઓ માટે ખાસ. પછી ક્લાસ કરતા કરતા મેં ઘણું બધું કર્યું. પછી કુકિંગ ના ક્લાસ કર્યા, સલાડ ડેકોરેશન ક્લાસ કર્યા. કારણ કે ભુજની અંદર આ વસ્તુ હતી નહીં સાહેબ. સલાડ ક્લાસ કોઈ નતું બનાવતું, કુકિંગ ક્લાસ કોઈ નતું ચલાવતું. ત્યારે આ બધું ચલાવ્યું છોકરીઓને એટલું દેખાડવા માટે તમે આમાંથી કઈક કરો ને આમાંથી કઈક શીખો. એ છોકરીઓ શીખે એટલા માટે આ ક્લાસ બધા કર્યા. પછી ચિત્રના ક્લાસ કર્યા. એ ચિત્ર ક્લાસ ની અંદર આજે સાહેબ મારી કેટલી બધી બેન છોકરીઓ સફળ થઈ છે. કોઈક આર્કિટેક્ટ છે, કોઈક ચિત્ર શિક્ષક છે, અને પેઇન્ટિંગ ના ક્લાસ પણ ચલાવે છે. આ બધું મને કુકિંગ ના ક્લાસ પણ છોકરીઓ ચલાવે છે. આ બધી મને સફળતા છોકરીઓને કારણે મળી છે. હું છોકરીઓ બધું કામ કરાવવા માંગતી હતી, એટલે મેં આ બધું કામ કર્યું. જી જી, ખૂબ સુંદર. બેન, તમે જેમ વાત કરી એમ તમારી શિક્ષક તરીકેની ભૂમિકા ક્યારથી શરૂઆત થઈ હતી? કઈ શાળામાંથી શરૂઆત તમે કરી હતી? 80માં. જી. 80માં મેં સ્કૂલમાં જોઈન્ટ કરી, ભુજ ઇંગ્લિશ સ્કૂલ. ભુજ ઇંગ્લિશ સ્કૂલ. એમાં ટીચર તરીકે મેં પહેલા શરૂઆત કરી. પછી સ્કૂલની અંદર જેટલો પ્રોગ્રામ થાય બધો હું જ કરાવતી. જી. બરાબર છે, ડાન્સ છે, રૂપક છે, આ તે બધું બધે. અને 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરીના જે કરવાનું એ પણ કરાવતી હતી. જી. આ બધું કરાવતી. અને મેં મારી જિંદગીમાં ઇનામો ઘણા મેળવ્યા છે કુકિંગમાં. કુકિંગ ની અંદર હું બધામાં ભાગ લેતી. એમિનામાં, પછી સ્ત્રીમાં, એમાં ને છેલ્લે હું માસ્ટર શેફમાં પણ જઈ આવી હતી. પણ એમાં થોડુંક મને ખાવા પીવાનું નડ્યું, કારણ કે અમે જૈન છીએ અમે લોકો, એટલે એને કારણે મારે એમાંથી નીકળી જવું પડ્યું. એટલે ત્યાં સુધી હું જઈ આવી. એટલે મેં કઈ આ બધું જ્યાં જ્યાં પણ કઈ કામ લેવાનું હોય ને, ભાગ લેવાનું હોય ને, ત્યાં સાહેબ હું તો પહોંચી જતી હતી. પછી મને સફળતા મળે કે ન મળે, પણ લગભગ સફળતા મળી જ છે. એટલે પેઇન્ટિંગ ની અંદર પણ મેં ઇન્ટરનેશનલ લેવલે પણ નામ કાઢ્યું છે. એમાં પણ મેં પેઇન્ટિંગ મોકલાવ્યું હતું, એમાં મારા પેઇન્ટિંગ નો નંબર આવ્યો. પછી એમાંથી જે પૈસા ઉભા થયા એ પૈસા એ લોકો ત્યાં સ્કૂલે પડી ગઈ હતી, એના માટે એ લોકો વાપતા એ પૈસા સ્કૂલ માટે કરીને. એટલે જેટલા અમે ચિત્રકારો હતા, લગભગ 35 ચિત્રકારો હતા, 35 જણા હતા. એ 35 ચિત્રકારોના પેઇન્ટિંગ ત્યાં લીલામ છે. એમાં જે પૈસા ઉત્પન્ન થયા એ લોકોને, એ પૈસા એ લોકોએ ત્યાં વાપર્યા. જી જી, ખૂબ સુંદર બેન. તમે જેમ વાત કરી એમ કે કુકિંગમાં પણ આપ રસ ધરાવો છો, એ મને અત્યારે ખબર પડી. મને તમે જેમ વાત કરી મુજબ કે મને તમારો શોખ પેઇન્ટિંગ તરીકે જ ખબર હતી કે તમે એક સારા એવા પેન્ટર પણ છો, પણ સાથે કુકિંગમાં પણ તમે વાત કરી કે માસ્ટર શેફ સુધી પણ આપ પહોંચી ચૂક્યા છો. તો એ અનુભવ જરા કહેશો કે માસ્ટર શેફની યાત્રા કેવી રહી હતી, ક્યાં સુધી તમારે જવું પડ્યું હતું? એટલે એમાં માસ્ટર શેફમાં શું હતું જી, કે લોકોએ આપણે લાઈનમાં બહાર ઉભા રાખીએ. પેલા લગભગ મારો નંબર 5996 હતો. મારી પાસે મારા પાછળ પણ મારાથી વધુ હતા માણસો. એને મારી આજુબાજુ 2 શેફ હતા, માસ્ટર શેફ. જે લોકો આ ક્યાંનું સિલેક્શન હતું માસ્ટર શેફ? હોટલોમાં જે લોકો હતા શેફ તરીકે, એ લોકો મારી આજુબાજુમાં હતા. એટલે એ લોકો સાથે મને પરિચય થયો. એ લોકો શું બનાવે છે, શું નહીં, કેવી રીતે એ લોકો ત્યાં ઉઠવે છે વગેરે. આપણે વાતો ઉભાનો અમને બહુ વાર લાગી. ઘણી વાર ઉભું, મારો 5000 ઉપર નંબર હતો. એટલે બધા નંબર આવે પછી મારો નંબર આવે. પછી એ લોકો અમને ફોર્મ ભરાવતા હતા સાહેબ. ફોર્મ ભરાવે ને, ફોર્મ કેવું હોય કે આટલી જાડી નોટ જેવું હોય. એને તમે સૌથી પહેલું શું કર્યું, શું બનાવ્યું, તમે કોને ખવડાવ્યું, એને ઘણા બધા પ્રશ્નો હતા જેનો આપણે જવાબ દેવો પડતો. એને મેં લખ્યું કે મને આ કઈ ખાવાની હું નથી ખાતી, કાંદા લસણ, હું જૈન છું એટલે. તો એ ફાઇલ આપણે અંદર જાય, 6 ટેબલ હતા. એક ટેબલ પર 2 જણા હોય, એક ટેબલ 12 જણા હતા કુલ ટોટલ. તમારે વાનગી તમારે લઈ જવાની હોય. વાનગી મારી હું લઈ ગઈ. એટલે પેલા ટેબલ પર ચાખી લોકોએ મને કહ્યું તમે શું કરો? હું આર્ટિસ્ટ છું, હું પેઇન્ટિંગ કરું, મને મારું ચિત્ર બનાવશો?
આ પોસિબલ નથી અત્યારે. મેં કીધું મારા માટે અત્યારે હું માંગી લઈને આવ્યું છું, મારા માટે ઇમ્પોસિબલ છે. જી એટલે એ ભલે મને બીજા ટેબલ ઉપર મોકલી, બીજા ટેબલ પર ગઈ એટલે એને મારી ફાઇલ જોઈ. ફાઇલ જોઈને મને કે તમે તો કાંદા લસણ કઈ ખાતા નથી ને ત્યાં તો મીઠે ખાવું પડે તમારે. એમ તો હું તો નહીં કરી શકું કન્ટિન્યુ, તો મને રજા આપો. મેં કીધું એમ કઈ હું બહાર નીકળી આવી. જી બસ આમાં સાહેબ. અચ્છા, આ ક્યાં હતું માસ્ટર શેફ નું તમારું સિલેક્શન ક્યાં હતું? જી અમદાવાદ હતું, અમદાવાદ. ઓકે. અને એ કોના તરફથી ઇવેન્ટ હતી માસ્ટર શેફ ની? માસ્ટર શેફ તરફથી જ હતું. હલો જે આપે છે ને. ઓકે. અક્ષય કુમાર હતો, અક્ષય કુમાર તો સૌથી પહેલો. જી જી યસ યસ, એટલે માટે પૂછું છું. મને લાગે ટેલિવિઝનમાં પણ એની સિરીઝ ચાલી હતી, એટલા માટે પૂછું છું. જી જી આવે તો દર 2-3 વર્ષે આવે છે. જી સાચી વાત છે. જી જી ઓકે મેમ. બીજું તમે વાત કરી કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપ પેઇન્ટિંગ રજૂ કરી છે તમે, તો એ ઇવેન્ટ વિશે થોડું કહેશો? એમાં શું થયું, મારી ઇનોવી ક્લબ છે જેની હું ફાઉન્ડર છું, ઇનોવી ક્લબની. તો એની અંદર અમને એક આવ્યું કે ભાઈ તમે લોકો પૂર્વ અને પશ્ચિમના દેશો એ બે એક થઈ શકે એવું કોઈ ચિત્ર બનાવો. અચ્છા. એટલે મેં મારા મિસ્ટરને કીધું, મેં કીધું આવું ચિત્ર આવ્યું છે ને હું બનાવું. મને કે તું આવ્યું તને ખબર છે? બધું આ ઇન્ડિયાની બહાર છે મને ખબર છે. મેં કીધું તો ત્યાં આપણે મોકલવું પડે. ભલે હું બનાવીશ. મેં 2 વખત ચિત્ર બનાવ્યું, 2 વખત મારું ચિત્ર થઈ ગયું, કારણ કે મને બેસતું નતું મગજમાં કે આ ચિત્ર બરોબર છે. ત્રીજું ચિત્ર મેં જે બનાવ્યું એની અંદર મેં માં, દીકરો, નાનું બાળક અને સ્તર જેમાંથી દૂધ નીકળે છે એવું, અને એ મોટા 5x7 ના હતું, માપમાં હતું, કેનવાસ ઉપર. પછી હું પોસ્ટ ઓફિસમાં ગઈ, ત્યાં કીધું ભાઈ તુર્કી સુધી જશે આ પેકેજ? તો કે આ જશે. એ લોકોએ મને એના જે પૈસા થતા લઈ કરીને પોસ્ટ કર્યું લોકોએ. એનું કઈ રિઝલ્ટ ના આવ્યું સાહેબ. એટલે અમે તો ચિંતામાં આવી ગયા કે આ ક્યાં રસ્તામાં ખરાબ થઈ ગયું કે શું થઈ ગયું. એટલે અમે પોસ્ટ ઓફિસ પૂછવા જતા હતા, મને મારા મિસ્ટર ત્યાં નીચે અવાજ આપ્યો તમારું પાર્સલ છે બેન. એટલે હું ગઈ, મિસ્ટર લઈ આવ્યા અને અમે પાર્સલ તો અંદરથી બુક હતી. તે બુક જોઈને મારા મિસ્ટર કે આની અંદર તો આવ્યું છે, ઇન્ટરવ્યુમાં આવ્યું છે, એમાં તમારું ચિત્ર બધાના છે આર્ટિસ્ટોના. તો ખરા મેં કીધું આમાં કોના આર્ટિસ્ટો આપણે જોઈએ, આપણે દુનિયા લેવલે જોવા મળશે. મારું છે કે ઇન્ટરેસ્ટેડ નથી, પણ દુનિયા લેવલે ચિત્રો કેવા છે આપણે જોવા છે, તો મને બી આઈડિયા મળે. એટલે મેં ચિત્રો જોયા તો મારા મિસ્ટર કે આમાં તારું ચિત્ર છે. મને સાહેબ મારું ખુશી નો ઠેકાણો જ ન રહ્યો. મારું તો બહુ ખુશ છું. આપણે દુનિયા લેવલે આપણે સ્થાન આવ્યું આપણા માટે બહુ મોટી વાત છે. પછી એવો થેન્ક્સ નો લેટર પર આવી ગયો મને. અને પછી અહીંયા ભુજની અંદર આ લોકો સન્માન કરતા હતા, ત્યાં મેં જાણ કરી કે ભાઈ મારા આવી રીતે નંબર આવ્યો છે. પછી એ લોકોએ બધું સન્માન કર્યું. પછી ન્યૂઝમાં મારું આવી ગયું, મારા ઇન્ટરવ્યુ બધું સમાચાર. પછી છાપામાં બધામાં આવી જાય, બધા છાપા દરરોજ આવવા માંડ્યા. પછી કોઈક ને કોઈક છાપા થઈ ગયું. પેન્ટિંગ મેં ઘણા બધું કર્યું છે. 24 તીર્થંકર અમારા છે જે 24 તીર્થંકર, એના મેં પેન્ટિંગ બનાવ્યા. શાકભાજી ફ્રૂટના છોતરાથી મેં પેન્ટિંગ બનાવ્યું. ને હમણાં રચના કરી છે જેની અંદર મેં રામાયણ લખ્યું છે આખું. ત્યાં સુધી કોઈ શેમાં રામાયણ લખી છે? કચ્છી ભાષામાં. વાહ, સરસ, ખૂબ સુંદર. ઉદઘાટન આપણા દીપકભાઈ છે, કચ્છ મિત્રના તંત્રી છે, દીપકભાઈ માકર, એને કર્યું. અને એની અંદર જે ચિત્રો હતા એ બધા મેં કચ્છી આર્ટ, આપણું જે કચ્છી આર્ટ થાય છે ને એને અનુરૂપ ચિત્રો બનાવ્યા છે. 20 ચિત્રો છે, પોથી ચિત્રો છે જેને, એ ચિત્રો મેં બનાવ્યા છે. અને એને પણ થોડુંક ટાઈમ થઈ ગયો. જી જી જી, ખૂબ સુંદર બેન. તમે જે વાત કરી કે પેઇન્ટિંગની જે ઇવેન્ટ હતી એ ક્યાંથી ઓર્ગેનાઇઝ થઈ હતી? પેઇન્ટિંગની જે ઇવેન્ટ જે તમે મોકલી ને ઇન્ટરનેશનલ લેવલે તમારે જે પેઇન્ટિંગમાં ભાગ લીધો હતો એ કયા દેશમાંથી ઓર્ગેનાઇઝ થયો હતો? ટર્કી. ઓકે, ટર્કી. ઓકે, ત્યાંથી એનું ઓર્ગેનાઇઝેશન થયું હતું. ઓકે જી. ત્યાંથી અમને ઇન્ટરવ્યુમાં અમને આવે કાગળ, એના ઉપરથી આપણે જાણ કરીએ આપણા પ્રેસિડેન્ટ કરીએ કે ભાઈ ત્યાં હરીફાઈ છે, કોઈનો ભાગ લેવો છે. જી. આપણે ત્યાં પછી મારું જયપુરમાં સન્માન થયું હતું એનું. જી જી ચોક્કસ. ઓકે,
ખૂબ સુંદર. બીજું તમે જે વાત કરી, રામાયણ. યસ, કચ્છી રામાયણ વિશે, તો એ તમે પુસ્તક સ્વરૂપે જ આખું રચ્યું છે રામાયણ કચ્છી? પુસ્તક રીતે નથી કે બનાવ્યું મેં તો તો પોથી ચિત્ર રીતે બનાવ્યું છે, અચ્છા. નાના નાના. જી 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 આપણે ઓરિજિનલ હતું ને પોથી ચિત્ર, જી 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 આપણા જે વડીલો ને એ લોકો જે હા. વાંચતા પોથી, જી 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 તો એ તમારી પાસે અત્યારે હાલમાં હશે જ, મને લાગે છે. મારી પાસે છે સાહેબ. ઓકે, હું એટલા માટે કહું છું કે આપણે છે ને સુવેનિયર અંક બહાર પાડવાના છીએ, તો એ પોથી ચિત્રના એક બે ફોટા આપણે કલરફુલ મળી રહે તો આપણે સુવેનિયર અંકમાં એક કચ્છી ભાષાની રામાયણને આપણે ભલે આખી પોથીને તો ન મૂકી શકીએ, પણ તમને જે લાગે ને અમુક સારા પોથીના પાના, એક બે પાના આપ મોકલશો તો 100% અમે સુવેનિયર અંકમાં એને પ્રકાશિત કરશું. અને અભિયાન જે નીકળે છે ને, અભિયાનમાં એ મારું મુદ્દો આવી ગયું છે. જી. અને એમાં જે તીર્થંકર છે ને એનું ચિત્ર લેખવામાં આવી ગયું છે. જી. એટલે આ બધા આવી ગયું છે, છતાં હું તમને મોકલાવું છું સાહેબ. તો આપ મુંબઈમાંથી કોઈક સારા એક બે ફોટા લેજો એના પોથી ચિત્રના, કોઈક સારા પાના હોય એના, અને પછી શાળામાં મોકલાવશો તો એનું લેમિનેટ કરાવીશ અને એનું લેમિનેશન કરાવીને આપણી શાળામાં પણ રાખશું, નીચે તમારું નામ લખાવીને, અને સુવેનિયર અંકમાં પણ એ પ્રકાશિત કરશું. જી જી મેમ. તો આપણી સાથે વાત કરતા મને ખૂબ આનંદ એટલે થયો કે આપ એક નિવૃત્ત શિક્ષિકા તરીકે આપણે 34 વર્ષ તમે સેવા પણ આપી, સાથે એ પણ જાણવા મળ્યું કે તમે સારા એવા એક શેફ પણ છો, માસ્ટર શેફમાં પણ ભાગ લઈ ચૂક્યા છો, બરોબર. અને ત્યારબાદ તમે સારા એવા પેન્ટર છો, એ તો મને ખ્યાલ જ હતો, અને તમારા હાથ નીચે 15,000 જેટલા સ્ટુડન્ટ્સ તૈયાર પણ થઈ ચૂક્યા છે. અને છેલ્લે મને અત્યારે એ જાણતા એ પણ આનંદ થયો કે તમે એક પોથી ચિત્ર પણ તૈયાર કર્યું છે. તો ખરેખર અલગ અલગ કલાઓમાં તમે જે હાથ અજમાવ્યો અને દરેક કલાઓમાં આપ સફળ પણ થયા, તો એ બદલ શાળા પરિવાર વતી હું તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ બધી પ્રવૃત્તિઓ બદલ, કે તમે સ્ત્રી માટે એક ઉદાહરણ દાખવ્યું છે. એ સ્ત્રી છે એ ઘણું બધું કરી શકે છે, એમનામાં પણ ઘણી બધી કલાઓ રહેલી છે, અને સમાજમાં આપે એક ઉત્તમ ઉદાહરણ દાખવ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન IGHS શાળા પરિવાર વતી. થેન્ક યુ સાહેબ. જી જી મેમ. આપ જાણો છો કે ચાલુ વર્ષે આપણી શાળાને 75 વર્ષ પૂર્ણ થયા છે, અને એ અંતર્ગત આપણે આ પોડકાસ્ટની સિરીઝ પણ ચાલુ કરી છે, અને આપણે આ વર્ષના અંતમાં લગભગ ડિસેમ્બરમાં આપણે એક અમૃત મહોત્સવ ઉજવવાના છીએ, કે જેમાં શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજમાંથી અભ્યાસ કરી ચૂકેલ બધી વિદ્યાર્થીઓને આમંત્રિત કરીએ છીએ. એ એમની પોતાની શાળામાં આવશે અને પોતાની મીઠી યાદો રજૂ કરશે. સ્વાભાવિક છે કે તમે જે વખતે શાળા છોડી હશે અને આજની શાળા એમાં ઘણો બધો ફરક હશે, પણ તમે તમારી જૂની શાળાઓમાં આવશો, તમારી યાદો અહીંયા સ્મરણને તાજી કરશો, અને એ અંતર્ગત આપણે અમૃત મહોત્સવની ઉજવણી કરશું. હું તમને અત્રેથી વિનંતી કરીશ કે હજી ઘણી બધી. જી ડિસ્ટર્બ કરું તમને હું? બોલો સાહેબ, તમે આ જે અમૃત મહોત્સવ ઉજવો છો ને, જી, અમારા માટે બહુ આભાર લાયક છે સાહેબ. જી જી. કારણ કે અમે જૂના જે હતા બેનપણીઓ, જે અમારી મિત્રો હતી, એ જૂની છોકરીઓ બધી હતી, એ બધી આના મારફત તમને મળે છે હવે. જી જી. અમારે કલાક બધા સાહેબ વાતો કરી છે, અમે એમ જ લાગ્યો કે આમ ઇન્દિરા ગર્લ્સ હાઈસ્કૂલમાં, હું આવડી 85 વર્ષ થઈ સાહેબ, મને એમ લાગ્યું હું અત્યારે ગર્લ્સ હાઈસ્કૂલમાં આવી ગઈ છું સાહેબ. તમારો આ ઉજવો છો એના માટે ખૂબ ખૂબ આભાર છે તમારો સાહેબ. જી, થેન્ક યુ. ઘણા ઋણી છું તમારા, આ સ્કૂલના તમારા ઘણા ઋણી છે સાહેબ અમે. જી જી. બસ એ જ ઉદ્દેશ્ય છે કે જે વિદ્યાર્થીઓને ભણી ચૂકી છે, આજે માત્ર દેશમાં નહીં, દેશની બહાર પણ દીકરીઓ રહે છે. તોરલબેનની વાત તમે જેમ કરી એમ અલગ અલગ દેશમાં, અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, બરોબર, દુબઈ છે, એ બધી દીકરીઓ આપણી સાથે જોડાય છે, ઓનલાઈનના માધ્યમથી જોડાય છે. અને તમે જેમ કીધું એમ કે એકબીજા સાથે હવે દૂર હોય તો પણ ફોનથી વાતચીત કરીને એકબીજાને સ્મરણોનું આદાન પ્રદાન કરે છે. તો બસ એ જ ઉદ્દેશ્યથી આ અમૃત મહોત્સવની ઉજવણી કરીએ છીએ. તેમ છતાં પણ હજી ઘણી બધી દીકરીઓ છે કે જેઓ હજી આ મહોત્સવ માટે અજાણ છે, એમને ખબર નથી કે આપણે આ ઉજવવાના છીએ. તો હું તમને વિનંતી કરું છું કે આપના માધ્યમથી એક પ્રેરણાદાયી સંદેશ આપશો, કે જેથી ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી કોઈ આ પોડકાસ્ટ જોવે કે જેઓ ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ચૂક્યા હોય,
તો એ પણ આપણી સાથે જોડાય અને એ પણ આવા પોડકાસ્ટ આપે, આપણા અમૃત મહોત્સવમાં હાજરી આપશે અને પોતાની શાળામાં હાજરી આપે, પોતાની શાળામાં પોતાની યાદો રજૂ કરે, પોતાના અનુભવ રજૂ કરે, કારકિર્દીના અનુભવ રજૂ કરે, તો આપણો વધુ ને વધુ સમુદાય મોટો થઈ એ બદલ આપ એક પ્રેરણાદાયી સંદેશ આપશો. કુંજલતાબેન. હું દરેક વિદ્યાર્થીનીઓને જે આપણી સ્કૂલમાં ભણી ગઈ છે જી બધાને વિનંતી કરીશ કે આપણે જે શાળાની અંદર રમ્યા છીએ, જમ્યા છીએ, બધું કર્યું છે આપણે, જી એ શાળાની અંદર અત્યારે એને ઋણ ચૂકવવાનો આપણી પાસે વારો આવ્યો છે. આપણે એ ઋણ ચૂકવવાનું છે ને સ્કૂલની અંદર આપણે જેટલું બને એટલું પ્રગતિમાં ભાગ લેવાનો છે. અત્યારે જો ડિસેમ્બરની અંદર જે આપણું જે પ્રોગ્રામ છે એને વધુ ને વધુ કેટલું ભાગ લે એ દરેક બહેનોને, દરેક વિદ્યાર્થીઓને વિનંતી છે કે તમે આ તક ચૂકશો નહીં ક્યારે પણ. આવી તક આપણે ક્યારે મળતી નથી ને આ આપણી સ્કૂલમાં તેનું ઋણ છે કે જે આપણે ચૂકવવાની અત્યારે ઘડી આવી છે, તો આપણે એ ચૂકવીએ અને સ્કૂલની અંદર આપણે ખૂબ આનંદથી રહીએ. જી થેન્ક યુ સાહેબ. જી થેન્ક યુ મેમ. મને આશા છે કે આપના આ સંદેશથી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ અથવા તો જે લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે એ ચોક્કસથી પ્રભાવિત થશે અને આવનારા અમૃત મહોત્સવમાં આપણી સાથે જોડાશે અને આપણું જે ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો જે સમુદાય છે એ વધુ ને વધુ મોટો બનશે અને આપણે ઉત્સાહભેર અમૃત મહોત્સવની ઉજવણી કરી શકશું. તો કુંજલતાબેન ચાવલા, આપનો ખૂબ ખૂબ આભાર. આપે જે આપનો કિંમતી સમય ફાળવ્યો અને આ પોડકાસ્ટમાં આપે તમારા અનુભવ રજૂ કર્યા, અભ્યાસકાળના અનુભવ રજૂ કર્યા, કારકિર્દીના અનુભવ રજૂ કર્યા, તમારા જીવનના જે પણ અનુભવો છે એક શેફ તરીકે, એક પેન્ટર તરીકે અને ઉપરાંત તમે જે તમારી કલાઓ છે બરોબર એના અનુભવો તમે જે અહીંયા રજૂ કર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે આપ પણ તમારા જ કે આપણા અમૃત મહોત્સવમાં હાજરી આપશો તો જરૂરથી આ શાળાને ગમશે અને આપ દ્વારા જે પેન્ટિંગ બનાવેલ છે 75 વર્ષ માટેની, એ આપ દ્વારા જે શાળાને ભેટ આપેલી છે એ ભેટ મેં શાળામાં દેખાડેલી છે. આપ દ્વારા જે ફોટો મોકલવામાં આવ્યો હતો મને વોટ્સઅપના માધ્યમથી, તો મેં શાળામાં બતાવ્યું છે. બધાને ખૂબ આનંદ થયો અને અમે વિચારીએ જે છે ને એ પાયાનો પથ્થર સ્કૂલમાં નખાણો છે કે સાહેબ અમે ચિત્ર શીખવતા હતા ને એનું બહુ સરસ રીતે શીખવતા હતા અને બાજુમાં શાળા હતી એટલે હું ચિત્ર શીખી હતી અને સાહેબનું મને પ્રોત્સાહન હતું કે સાહેબને કારણે તમે અત્યારે હું આગળ વધી છું, આટલું બધું ચિત્રમાં કરી શકું છું. એટલે ઇન્દિરાબાઈ ગર્લ્સ જેટલો હું આભાર માનું ને એટલો ઓછો છે સાહેબ. જી જી. તમારું જે પેઇન્ટિંગ છે ને અમે વિચાર્યું છે કે અમારી સ્કૂલની જે ફોટો ગેલેરી અમે બનાવીએ છીએ, જે જૂના ફોટાઓ છે 1949 થી કરીને આજ સુધીના, એ ફોટો ગેલેરીમાં તમારું એક ચોક્કસ સ્થાન આપશું એને અને શાળાની કોઈ એક એવી જગ્યાએ કે જ્યાં બધા એને જોઈ શકે એ રીતના અમે એને કાયમી ધોરણે રાખવાના છીએ. તો ચોક્કસથી આપની ભેટ બદલ આ શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. થેન્ક યુ વેરી મચ મેમ. હું પણ આભાર માનું છું મને બોલાવ્યા અને તક આપી એટલા માટે. જી જી, થેન્ક યુ. તો આ હતા શ્રીમતી કુંજલતાબેન ચાવલા કે જેઓએ આ શાળામાં અભ્યાસ કરીને પોતાના અનુભવો રજૂ કર્યા, સાથે સાથે એમની જે હોબી છે, એમનો જે શોખ છે પેઇન્ટિંગનો, એમની નીચે વાત કરી કે એમણે લગભગ 15,000 સ્ટુડન્ટ્સને પણ તૈયાર કર્યા છે. તો આ સમાજને સારા એવા ચિત્રકારો પણ એમણે આપ્યા છે, સાથે સાથે માસ્ટર શેફ સુધી પણ પહોંચી શક્યા છે. તો આવા જ એલ્યુમિનાઈ આપણી સાથે આ પોડકાસ્ટ સિરીઝમાં રહેશે. હું અત્રેથી તમને એક અપીલ કરું છું, જે લોકો હજી આ પોડકાસ્ટમાં અથવા તો શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના વોટ્સઅપ ગ્રુપમાં નથી જોડાના, એ જરૂરથી જોડાય, આપણો સમુદાય મોટો કરે. સાથે સાથે ગૂગલ ફોર્મમાં પણ પોતાનું રજીસ્ટ્રેશન કરાવે, જેથી શાળાને ખબર પડે કે આપનું અત્યારે ક્યાં નિવાસ કરો છો, ક્યાં આપની કારકિર્દી નિભાવો છો, જેથી અમે તમારો કોન્ટેક્ટ કરી શકીએ. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમે મારો પર્સનલ નંબર પણ મૂકેલો છે, આપ મને કોન્ટેક્ટ કરી શકો છો, જેથી હું તમને પોડકાસ્ટ માટેની તારીખ ફાળવી શકું અને આપણે ઓનલાઈન કે પ્રત્યક્ષ આવા પોડકાસ્ટ રેકોર્ડ કરી શકીએ, જેથી સમાજમાં જે પણ દીકરીઓ છે અથવા તો સમાજના બીજા નાગરિકો છે એ પણ જાણી શકે કે શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં જે વિદ્યાર્થીનીઓ ભણી છે એ ખરેખર ક્યાં ક્યાં સુધી પહોંચી શકી છે.
બરોબર, એમનું સ્થાન અત્યારે ક્યાં છે. જી, નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળશું. આપણી આ યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરશો અને વધુ ને વધુ આપણી આ યુટ્યુબ ચેનલનો આપણે પ્રસાર કરીએ. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશું.